અમરેલી ટ્રેનિંગ સેન્ટરનું ખાનગી પ્લેન તૂટ્યું. રહેણાંક વિસ્તારમાં પ્લેન તૂટતા થયો બ્લાસ્ટ. પ્લેન ભડભડ સળગી ઉઠ્યું. પાયલટ અનિકેત મહાજનનું મોત. ફાયર પોલીસની ટીમ ઘટના સ્થળે. અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં દુર્ઘટના ઘટવા પામી. પ્લેન તૂટતાની સાથે જ થયો બ્લાસ્ટ, જેને કારણે આસપાસના રહેણાંકી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. એરક્રાફ્ટે 4 વાર ટેકઓફ અને લેન્ડિંગ કર્યું હતું. ડીવાયએસપી ચિરાગ દેસાઈ નાઓના જણાવ્યા મુજબ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાની તાલીમ દરમિયાન 4 વાર ટેકઓફ કર્યું, લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યું હતું, ત્યારે અમરેલી તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક મેળે એમને કોલ આવ્યો હતો. ફાયર પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમો સ્થળ પર પહોંચીને આખા એરિયાને કોર્ડન કર્યો હતો. એમને રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી. પાયલોટ અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને પ્લેનમાં ટ્રેની અનિકેત એકલો જ હતો અને તે જ પ્લેન પોતે જ ઉડાડતો હતો. આગળ ઉપરની પ્રોસિજર ચાલુ છે. ફાયર ઓફિસર એસસી ગઢવીએ જણાવ્યું હતું કે 12.5 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જ્યાં ખાનગી કંપનીના પાયલટ ટ્રેનિંગના સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટનું મોત થયું છે, જેને ટેલિફોનિક ફાયરિંગ ઇમરજન્સી સર્વિસની અંદર કરતા તાત્કાલિક ધોરણે 3 મિનિટ અને 22 સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હતો. એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા પ્લેનની અંદર એક પાયલટ ફસાયેલા હતા, જે પાયલટને બહાર કાઢીને 108ને સોંપવામાં આવ્યા હતા અને આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. હાલના તબક્કે કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ હોઈ શકે, જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, તેવા બ્લેક બોક્સને શોધીને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. આ રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતા એક વાછરડીનું ફેટલ થયું હોવાનું જાણવા મળેલું છે. આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાયલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. પાયલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ આ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ફફડાટ વ્યાપી ગયો છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવી છે. હા ભાઈ, શું બનાવો હતો? બોલો. બનાવવામાં એવું હતું, અમે અમારા ઘરની બહાર જમીને બેઠા હતા, એટલે વિમાન એક્ઝેક્ટ આવ્યું અને એટલો હવામાં અવાજ કરતો હતો, હદવાળો અવાજ કરતો હતો. અવાજમાં એવું હતું, એકદમ નજીક નીચે રોડની નીચે ટૂંકમાં 20 ફૂટનો ડિસ્ટન્સ હતો. અમને ડર લાગ્યો, હજી જોઈએ ના જોઈએ ત્યાં નીચે એકદમ અડી ગયો. આપણે બચાવવાની પૂરી કોશિશ કરી, પણ એકદમ ત્યાં જ્વાલામુખી ટૂંકમાં અગ્નિ ઉઠી અહીંયા સામું જોવાનું અને એ બનાવ બની ગયો. હવે આપણને તો ખબર નથી જાજો કાંઈ. રેડી? રોલ. ઓકે, રોલ. જી સર. આજ રોજ 8:30ની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જેને ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર કરતા તાત્કાલિક 3 મિનિટ અને 22 સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો. એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા, જે પાયલોટને બહાર કાઢી અને 108ને સોંપવામાં આવેલા હતા.
અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો. હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે. જો બ્લેક બોક્સને ભૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે. સર, આ રહેણાંક વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈને બીજી નુકસાન ઈજા થઈ હોય? આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં એક વાઘડીનો ફેટલ થયું હોય એવું અમને જોવા મળેલું છે. બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે રિસર્ચ કરીને હું માણેકપરામાં રહું છું અને 17/12/2024 રોજ મેં આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન ઉડવા બાબતે અરજી એવી આપેલી હતી કે ભાઈ આ શહેરી વિસ્તારમાં ન ઉડે અને બહારના વિસ્તારમાં ઉડે તો જાનહાનિ થવા માટેની શક્યતા છે. આ પ્રમાણેની અરજી 2 થી 3 વાર આપ્યા છતાંય એના માટે કોઈ કાર્યવાહી થયેલી નથી અને આજે દુર્ભાગ્યે આ ખરાબ ઘટના બનેલી છે. તો હવે ફ્લાઇંગ દરમિયાન 4 વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું, 5મી વાર પોતે ટેક ઓફ કરતા હતા. એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ડે કોલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે. તાત્કાલિક ફાયર, પોલીસ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા, એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો. હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની VFPIની પણ ટીમ આવેલી છે. બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે. પાયલોટની સ્થિતિ શું છે સાહેબ? હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામેલ છે. વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાના તાલીમ દરમિયાન પોતાની લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન 4 વાર ટેક ઓફ કર્યું, લેન્ડ કર્યું અને પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક મે ડે એમને કોલ આવ્યો હતો. સ્થળ પર પહોંચી ફાયરની ટીમ, પોલીસની ટીમ, ડિઝાસ્ટરની ટીમ એરિયા કોર્ડન કર્યો, એમને રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા. હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ. અને પ્લેનમાં એક જ વ્યક્તિ હતા સર? પોતે એકલા જ ઓકે સર, હાલો રેડી.